ગુજરાતમાં એક બાજુ દારૂબંધી છે અને બીજી બાજુ દારૂ પીધા બાદ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે અને આ ઘટના સામે આવતા જ કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ પર પ્રશ્નો ઊભા થાય છે, લોકોની સુરક્ષા પર પ્રશ્નો ઊભા થાય છે અને તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। સુરતમાં થોડા સમય પહેલા જ ભાજપ સંગઠન સાથે જોડાયેલો એક યુવા ચહેરો જય દલાલ નામનો એ યુવાન જે 21 વર્ષનો હતો તેની મધરાત્રે હત્યા કરી દેવામાં આવી। તેમના માતા પણ ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, જેથી આ એક હાઈ પ્રોફાઇલ કેસ બની ચૂક્યો હતો અને હાઈ પ્રોફાઇલ કેસને કારણે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી દીધી, જેમાં સૌથી મોટો પ્રશ્ન એ કાર્યવાહીમાં પહેલા તો એ ઉદ્ભવ્યો હતો કે જે હત્યારાઓ હતા જય દલાલના, તો તેમને એ જયની હત્યા કેમ કરી, તેને મોતને ઘાટ કેમ ઉતારી દેવામાં આવ્યો, તેની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાતો હતો। પરંતુ પોલીસની કાર્યવાહીમાં હવે એ પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી ગયો છે। એનો જવાબ એ સામે આવ્યો છે કે જ્યારે સુરતના એ જય દલાલ એ રાતના 8:30 વાગે તેના પર તેના મિત્રનો ફોન આવે છે અને તેનો મિત્ર કહે છે કે સુરતના એક બ્રિજ નીચે આવ, આપણે બધા જ મિત્રો મળીને ભેગા બેસીશું। અને ત્યારબાદ એ પોતાની માતાને જઈને કહે છે કે હું હવે મોડી રાત્રે આવીશ, તો માતા તું ચિંતા ન કરતી। અને ત્યારબાદ એ જય દલાલ પોતાના ઘરેથી નીકળી જાય છે, મિત્રો સાથે બેઠો હોય છે અને તે સમયગાળા દરમિયાન એ મિત્રોએ જય દલાલને સામે એવી માંગ કરી હોય છે કે મને બિયર પીવડાવ, અમારે બિયર પીવું છે, દારૂ પીવું છે। તો તે સમયગાળા દરમિયાન જય દલાલ એ માંગ સ્વીકારીને બિયરની બોટલો મંગાવે છે, બધા જ મિત્રો સાથે મળીને દારૂની મહેફિલ માણતા હોય છે, મજાક મસ્તી ચાલી રહી હોય છે અને એ જ સમયગાળા દરમિયાન 3 વ્યક્તિઓ આવે છે, એ 3 હત્યારાઓ આવે છે જે ક્રૂરતા સાથે આવી રહ્યા હોય છે કે હવે આજે તો જય દલાલને મારી જ નાખવાનો છે। અને જ્યારે એ 3 આરોપીઓ આવતા હોય છે ત્યારે તેના મિત્રો જય દલાલને કહે છે કે અહીંયા કંઈ પણ ઘટી શકે છે, તો અહીંયા ભાગી જા। હજુ તો જય દલાલ ભાગવા જ જાય છે અને તે સમયગાળા દરમિયાન એ 3 આરોપીઓ આવીને જય દલાલ પર જે ચપ્પુના ઘા ઝીંકી દે છે, તેને મારી નાખે છે। હવે પ્રશ્ન એ છે કે તેની હત્યા કેમ થઈ, જેમાં જૂની અદાવતમાં એ 3 આરોપીઓ જે હતા એ પાસા હેઠળ જેલમાં ગયા હતા અને એ જેલમાં ધકેલવા પાછળનું કારણ જય દલાલ છે તેવો શક એ 3 આરોપીઓને હતો। એટલા માટે એ 3 આરોપીઓએ જેલમાંથી બહાર છૂટીને સમગ્ર પ્લાનિંગ કર્યું હતું કે કોઈ પણ રીતે એ જય દલાલને આપણે મારી નાખવો પડશે, તેની હત્યા કરી દેવી પડશે। એ 3 આરોપીઓમાં એક ક્રૂરતા હતી, એક ગુસ્સો હતો અને ત્યારબાદ તેનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે 21 વર્ષના એક યુવકની હત્યા થઈ ગઈ। હવે બીજી બાજુ આ ઘટના બાદ જે સૌથી મોટો પ્રશ્ન તો એ બિયરની બોટલો પર ઉઠી રહ્યો છે કે ગુજરાતમાં એક બાજુ દારૂબંધી છે, સુરત શહેર જે નાયબ મુખ્યમંત્રીનું શહેર છે, છતાં ત્યાં બિયરની બોટલો કેવી રીતે મળી અને બીજી બાજુ સરાજાહેર હત્યા કેવી રીતે કરવામાં આવી। જ્યારે કાયદો અને વ્યવસ્થાની કતરતી સ્થિતિ હોય, પોલીસનો ડર ન હોય તો જ આ હત્યા થઈ શકે। એટલે આવા અનેક પ્રશ્નો જે છે તે આ ઘટનાને લઈને ઉઠી રહ્યા છે અને આ મુદ્દે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।